વરસાદી માહોલ જામેલો છે। દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય, તમામ જગ્યાએ મેઘમહેર જે છે તે યથાવત જોવા મળી રહી છે। તે અમદાવાદના અલગ અલગ વિસ્તારો કેમના હોય, એસજી હાઈવે હોય, પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય કે પછી પાટનગર, ગાંધીનગર જ કેમના હોય, વિજયનગર જે સાબરકાંઠામાં આવેલું છે ત્યાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે। વ્યારા, વાલોડ, જંબુસર, મોડાસા, અરવલ્લી, મેઘરજ, દહેગામ, પ્રાંતિજ, ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારો, દાહોદ, સુરત, અમરેલી, પાવી જેતપુર, છોટાઉદેપુર, જાંબુઘોડા, વાઘોડિયા, પાવી જેતપુર, વાઘવા ગામ, આ તમામ જગ્યાએ વરસાદ એવો વરસી રહ્યો છે અને કેટલીક જગ્યાએ તો નદી જે છે તે બંને કાંઠે વહી રહી છે। એટલી વધુ નીરની આવક જે છે તે નદીઓમાં થયેલી જોવા મળી રહી છે। એક જગ્યાએ કાંઠેડ તણાયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા। અરવલ્લીના મેઘરજમાં અત્યાર સુધી સારો એવો વરસાદ વરસ્યો છે। 3.5 ઇંચ વરસાદ જે છે તે અરવલ્લીમાં વરસી ચૂક્યો છે અને પાણી જ પાણી આખા મેઘરજના અલગ અલગ વિસ્તારોમાં થયેલા જોવા મળી રહ્યા છે અને તેને જ પગલે જે વાહન ચાલકો છે તેમને થોડી ઘણી તકલીફ ચોક્કસપણે થઈ છે। અરવલ્લીના અલગ અલગ વિસ્તારોની સાથે સાબરકાંઠામાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે। ત્યાં પણ વાહનો ડૂબી જાય, વાહનોના અડધા ટાયર ડૂબી જાય તેટલું પાણી જે છે તે અલગ અલગ વિસ્તારોમાં ભરાયેલું જોવા મળી રહ્યું છે। તેવામાં હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 7 દિવસ હજુ પણ આ જ પ્રકારે વરસાદ જે છે તે વરસી શકે છે। ઓવરઓલ જો જોવા જઈએ તો 14% જેટલો વરસાદ રાજ્યમાં અત્યાર સુધી વરસી ચૂક્યો છે।